સાયન્સ સિટી અને થલતેજમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે। સોમવારથી સવારમાં જ વરસાદથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। જો એલર્ટ એવું છે કે ક્યાંક અતિ ભારે વરસાદ પણ થઈ શકે અને છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર બીજા રાઉન્ડના વરસાદે તબાહી મચાવી હતી, ત્યારે અમદાવાદમાં ફરી એક વખત મોડી રાતથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે તે શરૂ થયો। સાયન્સ સિટી અને થલતેજમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, તો વસ્ત્રાપુર, બોડકદેવ સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ છે તે પડ્યો। સોમવારથી સવારમાં જ વરસાદથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। ધંધુકામાં પણ 1 ઇંચ, તો ઢોલેરામાં 1.5 ઇંચ વરસાદ છે તે નોંધાયો। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલે ફરી એક વખત જામ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર અત્યારે હાલ નબળું પડ્યું છે। 11 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે વાવ, થરાદ, પાટણ અને વડોદરામાં ભારે વરસાદની પણ આગાહી છે તે કરવામાં આવી છે। 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ યલો એલર્ટ છે તે અપાયું છે, ત્યારે વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે। આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી કરવામાં આવી હતી એ રીતના જ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સાથે સાથે ઉત્તર ગુજરાત છે તેમાં ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તેના ભાગરૂપે ફરી એક વખત એ અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદના બોડકદેવ સાથે સાથે થલતેજ, વસ્ત્રાપુર સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદ છે તે શરૂ થયો હતો। લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે। સાથે જ ધંધુકામાં પણ 1 ઇંચ, તો સાથે ઢોલેરામાં પણ જે 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે। જે રીતના એ વરસાદી સિઝન છે તેના કારણે અનેક વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી હતી। આજે વહેલી સવારથી ફરીથી અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર એ વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે। અને સાથે ભાવિક મારી સાથે જોડાયેલા છે। ભાવિક, જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની કરવામાં આવી હતી, આજ વહેલી સવારથી અમદાવાદની અંદર કેવો માહોલ? ચોક્કસથી કૃણાલ, જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકની આગાહી આપવામાં આવી છે અને આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। પહેલા આપણે અમદાવાદના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરું આપને કે અમદાવાદની અંદર પણ આપને આ વાતાવરણ દેખાતું છે કે હજુ પણ ભારેથી અતિભારે વરસાદ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં કાળા ડિબાંગ વાદળો જે છે તે દેખાઈ રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો 24 કલાક માટે દક્ષિણ મધ્ય ગુજરાત માટેની જે આગાહી કરવામાં આવી હતી એ આગાહીના પગલે હાલ તો જે છે તે ફરી એકવાર તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। પરંતુ બીજી તરફ જો વાત કરવામાં આવે તો લગાતાર વરસાદના કારણે જે છે તે અમદાવાદ સહિતના વિસ્તારોની અંદર પાણી ભરાવાના દ્રશ્યો જે છે તે પણ ફરીવાર સામે આવ્યા છે। બીજી તરફ જો વાત કરીએ તો થલતેજ અને જે સાયન્સ સિટી છે ત્યાં 2 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધ્યા હોવાની વાત સામે આવી રહી છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે વસ્ત્રાપુર છે અને એ આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ લગભગ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાની વાત જે છે ત્યાં જોવા મળી રહી છે। પરંતુ હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે। 24 કલાક આગામી ગુજરાતની અંદર જે છે તે વરસાદ પડે તેવી સંભાવના છે। કયા કયા વિસ્તારોમાં જો વરસાદ પડે તેની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદ પડી શકે છે, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદ પડી શકે છે। આગામી 24 કલાક કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ 2 એલર્ટ એવા છે કે ક્યાંક ભારેથી અતિભારે વરસાદ થઈ શકે। બીજું એલર્ટ એવું છે કે ક્યાંક અતિ ભારે વરસાદ પણ થઈ શકે અને છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે, એટલે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માટે 24 કલાક ભારે ગણવામાં આવી રહ્યા છે। અમદાવાદ, ગાંધીનગર માટે પણ જે છે તે આગાહી કરવામાં આવી છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ અમદાવાદના આખા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે અમદાવાદમાં ફરી એકવાર પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। જે ગાંધીનગર અમદાવાદને જોડતો મુખ્ય હાઈવે છે અને થલતેજનો જે અંડરપાસ આવેલો છે, જે બ્રિજ આવેલો છે,
એ બ્રિજની નીચે ફરી એકવાર વરસાદી પાણી ભરાયા છે. તંત્રની ભૂલના કારણે ફરી એકવાર પાણી ભરાયા છે. એકવાર પાણી ઓસર્યા પછી પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવી, જેના કારણે ફરી વાહન ચાલકોને જે છે તે હાલાકી ભોગવવાનો વારો જે છે તે આવ્યો છે. કુણાલ, અને હજુ પણ 24 કલાક જે છે તે સંભાળવાની જરૂર છે, કારણ કે કેટલાક વિસ્તારોમાં 24 કલાક માટે હજુ પણ ભારેથી અતિભારે તો ક્યાંક મધ્યથી હળવા વરસાદ જે છે તે થઈ શકે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત અમદાવાદની અંદર એ વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે. વહેલી સવારથી વીજળીના કડાકા સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે. અમદાવાદના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે તે જામ્યો છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.